જો ભાઈ આ આપણું ખેતર છે અને અહીંયા આપણે બંગલો બનાવવાનો છે, તું મને પ્લાનિંગ કે. આ બાજુ આવતો હાલ હું તને પ્લાનિંગ કહી દઉં. જો ભાઈ બંગલો બનાવવો હોય ને તો આપણે એક સારો ગેટ પેલા બનાવવો પડે ને ગેટ આપણે અહીંયા બનાવશું. ઓય માગો જઈને બે ને બરોબર અહીંયા આપણે ગેટ બનાવશું. જો આપણે બંગલો બનાવીએ તો બગીચો તો બનાવવો જ પડે, તો આપણે આ બગીચો બનાવશું. ઓય માગો જઈને બે ને અને બંગલો બનાવીએ તો નાહવા માટે સ્વિમિંગ પુલ તો જોઈએ ને, તો આપણે અહીંયા સ્વિમિંગ પુલ બનાવશું. ઓય કાકા માગો જઈને બે ને ભાઈ આપણે સ્વિમિંગ પુલ તો બનાવી નાખશું, પણ આપણે બોર ક્યાં કરશું? બોર આપણે અહીંયા આગળ કરશું. એટલે હજી તો અહીંયા બેઠો હો કાકા માગો જાને. જો ભાઈ બોર આપણે અહીંયા કરશું. પણ ભાઈ મારા ખેતરમાં મેં 5 બોર કરાવ્યા અને એકેય બોરમાં પાણી આવ્યું નહીં અને મારે લાખો રૂપિયાની નુકસાની આવી અને હવે મારા ખેતરમાં કઈ જગ્યાએ પાણી છે એ કેમ ખબર પડશે? બોર કરવામાં આટલો બધો ખર્ચો કરાય જ નહીં. ખાલી 10,000 માં જર્મન મશીન થી ઇરફાનભાઈ ગોંડલ વાળા ચેક કરી દઈએ. કિસ્મત મશીન વાળા ખમ હું એને ફોન કરું, ખેતરમાં પાણી કેટલા ફૂટ ઊંડું છે, કેટલું છે, કેવડું છે, 1.5 નું છે, 2 નું છે, ખારું છે કે મીઠું છે એ બધું તને કહીશે.